નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સુરતના સરથાણા કન્વેન્શન સેન્ટરમાં જિલ્લા કક્ષાની ઉજવણી થશે। શહેરમાં લક્ઝરી બસે ટક્કર મારતા ઘટના સ્થળે જ યુવકનું મોત। ચોમાસામાં સુરતમાં લેપ્ટોપાયરોસિસનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું। અડાજણમાં ઘરના લોકરમાંથી પતિએ જ ₹41 લાખની ચોરી કરી હોવાનો ભેદ ઉકેલાયો। શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ અભિયાન હેઠળ 61 લાભાર્થીઓને બેંકમાંથી પોલીસે લોન અપાવી। પાલ અટલ આશ્રમ ખાતે સુરત મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના બાળકોને સ્કૂલ કીટનું વિતરણ કરાયું। સમાચાર વિગતે જોઈએ। ભારત દ્વારા વિશ્વને મળેલી અનમોલ ભેટ સમાન યોગ વિદ્યાને કેન્દ્ર સરકારના પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં વૈશ્વિક રીતે ઉજવણી પણ કરવામાં આવે છે। ત્યારે સુરતના સરથાણા કન્વેન્શન સેન્ટર ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે। જે સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાદરીના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે યોગ પ્રત્યેના પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થાય અને વધુને વધુ લોકો યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને તેવા હેતુથી આ વર્ષે પણ સુરત શહેર જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમને સાથોસાથ ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પણ યોગ દિનમાં ઉજવવામાં આવશે। જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે। આ ઉપરાંત તાલુકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, શાળા કોલેજો, યુનિવર્સિટી, જેલ, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક એકમો, આરોગ્ય કેન્દ્ર, સરકારી અને ખાનગી સંસ્થાઓ, વોર્ડ કક્ષાએ, બાગ બગીચાઓ, વન વોકવેમાં યોગ દિનના કાર્યક્રમો યોજાનાર છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને યોગાભ્યાસ કરે તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જિલ્લાના આઇકોનિક સ્થળોએ યોગની ઉજવણી થાય અને તે સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરાયું છે। જિલ્લાના 9 તાલુકા, 4 નગરપાલિકા, શહેરના 9 ઝોનમાં પણ યોગ કાર્યક્રમો યોજાશે। આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે સુરત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આવતીકાલે સુરતના જુદા જુદા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરીને આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। ત્યારે આજે સુરતમાં પ્રી યોગા ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। વિશ્વ યોગ દિવસ પૂર્વે ઉમરા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડે સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી। એક સરખા કપડાં પહેરીને મહિલાઓએ અલગ અલગ યોગના આસનો કર્યા હતા। સાથે જ યોગથી મળતી તન મનની શાંતિ અંગે લોકોને માહિતગાર કરવા માટે જાગૃતિ પણ ફેલાવી અને તેના પ્રયાસો કર્યા હતા। યોગ કરવાથી અનેક ફાયદાઓ થાય છે તેમજ જીવનમાં બદલાવ આવે છે તેવો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। હું ફાલ્ગુની ગોદીવાલા આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની દુનિયાભરમાં યોગ આજે એટલું બધું 21મી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે, તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત
ભારત થાય, રોગમુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો. કેટલા ફાયદા થાય? યોગથી ખૂબ જ ફાયદા થાય છે, અઢળક ફાયદા છે. આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે, સાથે તમને એ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે. નમસ્કાર, હું વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્રનું સુરત શહેરમાં ખૂબ જ સુંદર રીતે પાલન થઈ રહ્યું છે. પોતાને ફિટ રાખવા લોકો વિવિધ જાતના યોગાસનો પણ કરી રહ્યા છે. સાથે જ યોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજની ફાસ્ટ ટ્રેક લાઈફમાં સૌ કોઈ પોતાના લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ કરવામાં વ્યસ્ત થઈ ગયા છે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો અત્યારે કોઈને સમય પણ મળતો નથી, જેનાથી લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે. જેથી વધતા રોગ સામે બચવા માટે સુરત ખાતે એક્વા યોગ રિધમ યોગ, એક્રો યોગ તેમજ થેરાપી યુનિક યોગ ગરબા એરિયલ યોગ તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે. આજના યુગમાં લોકો યોગમાં પણ એડવેન્ચર અને થ્રિલ શોધીને એરિયલ યોગ તરફ પસંદ કરી રહ્યા છે, જેમાં પણ મહિલાઓ ચક્રાસન, પૂર્ણ ચક્રાસન, ધનુરાસન, મયુરાસન જેવા આસનોથી શરીરને સ્વસ્થ અને સારું રહે અને બ્લડનું સર્ક્યુલેશન વ્યવસ્થિત રહે તે પ્રકારના પ્રયાસો કરી રહી છે. સુરત શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે વધુ એકનો ભોગ લીધો છે. 22 વર્ષીય યુવક નાઇટમાં નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ખાનગી બસે તેને અડફેટે લીધા તેને માથામાં ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જેને કારણે યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ત્યાં જ ફરાર થઈ ગયો હતો અને હાલ મામલે પુણા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં 22 વર્ષીય પ્રશાંત આહિર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને 2 બહેનો છે અને પ્રશાંત અપરિણીત છે અને સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો છે. ગત રોજ રાત્રે પ્રશાંત તેના માતા પિતા સાથે જમીને નોકરી પર જવા માટે નીકળ્યો હતો અને ઘરેથી ચાલતો નીકળતો પ્રશાંત કેનાલ રોડ ખાતે રંગઅવધૂત 4 રસ્તા પાસે પહોંચતા રોડ ક્રોસ કરતી વખતે દરમિયાન પૂરપાટ આવેલી ન્યૂ લકી નામની એક લક્ઝરી બસે પ્રશાંતને ટક્કર મારી હતી. ત્યારબાદ આખી બસ તેના માથા પરથી ફરી વળી હતી. માથા પર ગંભીર ઈજાના કારણે પ્રશાંતનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અકસ્માત થયો હોવાની જાણ થતાં જ તેના પિતાને ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકનો એક દીકરાને જીવ લઈ લીધો છે અને તેનું મૃત્યુ થયું છે. હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાઇરોસિસ નામનો રોગ માથું ઊંચકતો હોય છે, ત્યારે આ વર્ષે પણ સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા યુવકની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામમાં લેપ્ટોસ્પાઇરોસિસ કેસ સામે આવ્યો છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં બારડોલી વાંકાનેર ગામમાં રહેતો 33 વર્ષીય યુવાન લેપ્ટોસ્પાઇરોસિસની બીમારીમાં સપડાયો હતો, જેની સારવાર હાલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે. સુરત જિલ્લામાં આ રોગનો પ્રથમ કેસ નોંધાયો છે, જેને કારણે આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. જ્યારે દક્ષિણ ગુજરાત સહિતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાઇરોસિસના કુલ 5 કેસ અને 24માં કુલ 22 જેટલા દર્દીઓ સામે આવ્યા હતા. સુરત શહેરના અડાજણ સ્થિત આનંદમહલ રોડ ઉપર રહેતી પરિણીતાના ઘરના લોકરમાંથી તેના જ પતિએ 96 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી અને વેચી નાખ્યા હતા. તેમજ આ રકમ શેરબજારમાં હારી ગયો હતો.
પત્નીને આ મામલે જાણ થતાં અડાજણ પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અડાજણ આનંદમહલ રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતી પ્રિયંકાબેન રાઠોડ ઘોડદોડ રોડના કલા મંદિર જ્વેલર્સમાં સેક્રેટરી તરીકે નોકરી કરે છે. ગત 2017 વર્ષમાં રાજકોટમાં સમાજમાં રીતિ રિવાજ મુજબ પ્રિયંકાના લગ્ન હરિકૃષ્ણ ભગવાનસિંહ પરમાર સાથે લગ્ન થયા હતા અને હાલ પ્રિયંકા તેના પિયર રહે છે. પરિણીતા પ્રિયંકાએ પોતાના તમામ દાગીના પર સાથે લાવી પિયરના ઘરે બેડરૂમમાં લોકરમાં મૂક્યા હતા અને ગત 4 મે 2025ના રોજ પ્રિયંકાના પતિ હરિકૃષ્ણ અને બાળકો સાથે દ્વારકા ફરવા માટે ગઈ હતી. યાત્રાનો પ્રવાસ પૂરો કરીને ઘરે આવીને સોનાની બુટ્ટી અને ઝુમ્મર મૂકવા માટે લોકર ખોલ્યું ત્યારે લોકરમાં 96 તોલા સોનાના દાગીના કે જે 41,23,000નો મુદ્દામાલ હતો, જે ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. લાખો રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતાં પરિણીતાએ પોતાના મામા પ્રશાંતભાઈ નકુમને ઘરે બોલાવ્યા હતા અને તેઓએ હરિકૃષ્ણને પૂછતા મારી માતા હોસ્પિટલમાં હોવાથી નાણાકીય જરૂરિયાત હોવાથી લોકરની ચાવીની ચોરી કરીને દાગીના ઉધના દરવાજા સોની રાજેશભાઈને વેચી માર્યા હતા. જો કે હરિકૃષ્ણની પૂછપરછ કરતા શેરબજારમાં આ રકમ હાર્યો હોવાની પણ તેણે કબૂલાત કરી હતી. બીજી તરફ પરિણીતાએ આ મામલે સ્થાનિક પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધીને હરિકૃષ્ણ પરમારની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવીને લોકોમાં જાગૃતિ લાવવાની સાથે 61 જેટલા લાભાર્થીઓને બેંકમાંથી 52 લાખની લોન સુરત પોલીસ દ્વારા અપાવવામાં આવી છે. સુરત શહેરમાં ઝોન 1 વિસ્તારના વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂર્ણા, સારોલી, લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અંગત રસ દાખવી પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવી લોકોમાં જાગૃતિ લાવી પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વરાછા મિની બજાર સરદાર સ્મૃતિ ભવન હોલ ખાતે વ્યાજનું વાવાઝોડું નાટક ચલાવીને વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો તેમજ જરૂરી 61 જેટલા લાભાર્થીઓને સુટેક્સ કોઓપરેટિવ બેંકમાંથી 52 લાખની લોન અપાવી હતી. આ ઉપરાંત શહેરના નાગરિકોને વ્યાજખોરો વિરુદ્ધમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, ડીસીપી આલોક કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં યશવી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે પાલ અટલ આશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવની સાનિધ્યમાં સુરત મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના બાળકોને આ સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં યશવી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નોટબુક, સ્કૂલ બેગ, પાણીની બોટલ અને અન્ય સ્ટેશનરી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ કરીને મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના 35થી વધુ પરિવારના લગભગ 80 બાળકોને સ્કૂલ કિટ વિતરણ કરવામાં આવ્યું હતું. યશવી ફાઉન્ડેશનના સેક્રેટરી ગાયત્રી પાંચાનેરિયાએ જણાવ્યું હતું કે અમે અગાઉ પણ પાલિકાની શાળાઓમાં 270 વિદ્યાર્થીઓને આવી કિટનું વિતરણ કરી ચૂક્યા છીએ. આજે જ્યારે મીડિયા કર્મચારીઓના બાળકોને આ સન્માન આપ્યું ત્યારે અમને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યશવી ફાઉન્ડેશન સતત વિવિધ સેવાકીય કાર્ય કરીને આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક સાધનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા આ સ્કૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચાંપાનેરિયા એઝ અ યશવી ફાઉન્ડેશન એઝ અ સેક્રેટરી તરીકે હું તમારી સાથે વાત કરવા માંગુ છું. અમે અત્યાર સુધી ગવર્મેન્ટ સ્કૂલના બાળકો માટે કીટ વિતરણ કર્યું હતું, લગભગ 270 થી 300 લોકો માટે. આજે અમારી એવી ઈચ્છા છે કે તમારા જેવા મીડિયાના લોકો જે સુરત ખાતે નહીં પણ તમે દેશભર માટે જે કામ કરી રહેલા છો, બધાને સારા ન્યૂઝથી માંડીને જે બી ન્યૂઝ આવે છે એ તમે બધાને અમને પ્રોવાઈડ કરો છો અને જે તમે દુનિયા માટે જે કામ કરી રહ્યા છો, આજે અમને એવું થાય છે કે અમે તમારા બાળકો સુધી પણ પહોંચીએ. તો આજે અમારે છોકરાઓ માટે લગભગ મીડિયાના 70 જેટલા બાળકો માટે અમે વિચાર્યું કે ભાઈ એ છોકરાઓને બી અભ્યાસનો અધિકાર છે કે જે એમને બી હરેક વસ્તુ મળવી જોઈએ, જે એમનો હક છે. તો આજે અમે એ છોકરાઓ માટે કીટ વિતરણ રાખ્યું છે.
એના માટે અમે સ્ટેશનરી, બુક્સ અને ઘણી એવી કલરથી માંડીને દરેક વસ્તુ જે બાળકને અભ્યાસ માટે જરૂરી છે બધી વસ્તુનું અમે વિતરણ કર્યું છે. અમારી ઈચ્છા છે કે આજે મીડિયાના બાળકો બી ભણી ગણીને ખૂબ આગળ વધે એ યશવી ફાઉન્ડેશન તરફથી અમે યાચના કરીએ છીએ. સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા સુરતના મીડિયા કર્મીઓ માટે અવારનવાર કાર્યક્રમો આયોજિત થતા રહે છે અને આ વર્ષે પણ સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા મીડિયા કર્મીઓના બાળકો માટે નોટબુકનું વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને એ નોટબુકના વિતરણથી મીડિયા કર્મીના જે બાળકો છે એને ક્યાંક ક્યાંક લાભ મળશે અને યશવી ફાઉન્ડેશન તરફથી સુરતના મીડિયા કર્મીઓ માટે આ જે છે સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. અને અવારનવાર જેમ મેં અગાઉ કહ્યું છે કે સુરત મીડિયા વેલફેર હર હંમેશા સુરતના મીડિયા કર્મીઓ માટે અને પરિવાર માટે હેલ્થ ચેકઅપની વાત હોય કે બીજી કોઈ સહાય કરવાની વાત હોય તે અમે કરતા રહ્યા છે અને અમને આ વખતે નોટબુક જે વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એની અંદર યશવી ફાઉન્ડેશનની ખૂબ સારી મદદ મળી છે અને એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સુરતના ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક યુવાનની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ યુવાન પર ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને આ ઘટનામાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. યુવકે પોતાના સ્વ બચાવમાં આરોપીઓ પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના પરિણામે એક આરોપીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે પોલીસે સઘન તપાસ હાથ ધરીને આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. ગોડાદરા વિસ્તારમાં પાનના ગલ્લા પર ઉભેલા એક યુવાન પર અચાનક કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો અને જૂની અદાવતને કારણે થયેલા હુમલામાં આરોપીઓએ યુવાનને ચપ્પુના અનેક ઘા ઝીંક્યા હતા, જેના પરિણામે તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને પોલીસે તાત્કાલિક તપાસ કામગીરી પણ શરૂ કરી હતી. જે તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક યુવાને સ્વ બચાવમાં હુમલાખોરો પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં નીતિશ મહંતો ઉર્ફે નીતિશ ચોટલી નામનો એક આરોપી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું અને આ ઘટનાએ આ કેસમાં નવો વળાંક આપ્યો છે. સુરત પોલીસે આ મામલે ગંભીરતાને ધ્યાનમાં લઈને જ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બાળ કિશોરો અને 2 પુખ્ત વયના આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે. પુખ્ત વયના આરોપીઓમાં રામ પ્રવેશ મહંતો અને આદિત્યસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરવાની સાથે આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.